જામનગર આરએમબીના અધિકારી પર હુમલા મામલે પોલીસે 6 શખ્સોની અટકાયત કરી છે। અધિકારીએ ઇટાળા ગામે બ્રિજના કામમાં સારું કામ કરવા કોન્ટ્રાક્ટર અમિત ઝાલાને જણાવ્યું। કોન્ટ્રાક્ટરે અધિકારીઓને ગાળો કાઢી ઝપાઝપી કરી ઢીક્કાપાટુનો માર માર્યો, જમીનમાં દાટી દેવાની ધમકી આપી। અધિકારીએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે 6 શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આરએનબીના પુલનું કામ ચાલુ હોય, જે કોન્ટ્રાક્ટમાં અમિતભાઈ ઝાલા નાઓએ કામ કરતા હોય, તે દરમિયાનમાં નિર્રાજસિંહ બારડ, જે નાયક કાર્યપાલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના, તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચાવતી નાફા બાબતની વાતચીતમાં રકઝક થતા અને ગાળાગાળી થયેલ। ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ નાયક કાર્યપાલક ઇજનેર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કરેલ, જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે અન્વયે પોલીસની ટીમ બનાવી અને આરોપીઓને સત્વરે ધરપકડ કરવામાં આવેલ છે। અત્યારે અમિત ઝાલા અને તેની સાથેના અન્ય 5 આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।